માટે હતી જે 3 દિવસનો પ્રોગ્રામ હતો એ હજુ સુધી પહોંચી નહીં. જે તે ટાઈમે 25 પૈસાની ટપાલ થતી હતી, અત્યારે આ ટાઈમની અંદર 5 રૂપિયાની ટપાલ થાય છે. તે જે તે મળીને 3 દિવસનો પ્રોગ્રામ કરેલો એના માટે સાહેબ અમે એવું કહે છે 22 રૂપિયાની બીજે ટપાલ કરવી પડશે પોસ્ટની અંદર, ત્યાર પછી અમને માહિતી મળશે એવું કહે છે. બોલો. એના માટે ખાસો સમય ગાળો નીકળી ગયો, 9 થી 10 દિવસ હજુ સુધી કોઈ જવાબ મને મળ્યો નથી. હા બોલો. તમને પોસ્ટ મળી છે? ના, પોસ્ટ મળી નથી. આજથી 9 થી 10 દિવસ થયા છે. 25 તારીખની પોસ્ટ થઈ છે. મને બી નથી મળી. મળી નથી. 9 થી 10 દિવસ થઈ ગયા વાતને. નથી 9 થી 10 દિવસ થયા છે. મને પણ ટપાલ મળી નથી. 9 થી 10 દિવસ થયા, મને પણ ટપાલ મળી નથી. મારે અમારા સાહેબ જોડે વાત થઈ, સાહેબે પોસ્ટ માસ્ટરને વાત કરાવી પોસ્ટની જોડે કે આ ભાઈની ટપાલ કેમ મળી નથી. તો એને એવું કહ્યું કે અમારું પ્રજા પાછળ સ્વામી કૃપા સોસાયટી તો પોસ્ટમેન એવું કહ્યું કે એ ઘરે હું આવું છું દરરોજ મારે કાગળ લઈને, તો મારા ઘરે હજુ સુધી ટપાલ આવી નથી. સાહેબ જોડે મેં વાત કરી, સાહેબ હવે એક્શન લેવાનું કહ્યું. જે અમે અહીંયા આગળ એટલા માટે ભેગા થયા છે કે 392 જે પોસ્ટ કરેલી અમે અરજીઓને તે મળી નથી. તે 5 રૂપિયાની તમે જે પોસ્ટ કરેલી બીજી મળી નહીં, તે માટે અમે આવેલા. જે તે ટાઈમે 15 પૈસાની પોકી જતી હતી, પછી 5 રૂપિયાની બી પોકી નથી અને 22 રૂપિયાની કાર્યવાહી કરવાની કહે છે. કેટલા દિવસ થયા ટપાલ મોકલી? મિનિમમ 25 તારીખે આપી હતી, તે ગાળો હતા 10 દિવસનો ગાળો થઈ ગયો છે. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।